નમસ્કાર મિત્રો, ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત. સાહેબ કે હાથ પેરો કરો મેં કીધું હાથ પેરો મેં તો કાંઈ કરવો નથી, બધી એમને પડે રહેવા દો. હમણાં મજૂરી ખોટે કાંઈ સડાવી નથી. હવે આ કેટલા વીઘાની હતી? આ બે પડાની હતી. બે પડાની હતી. પૈસા લેવા તો વાંધો નહીં, પણ અમુક ખિસ્સામાંથી કાઢી આ ઘરના નાખવાના થાય છે, ઝાઝા થોડા નહીં. એવડી મહેનત દવા સાડી માન રાખી દે એવડું તો હાલી જતી. દવામાં ખર્ચો એવડો કર્યો. ખાતર આમાં તો ખાતર તમે એટલું નહીં, કેવડું ખાતર નાખ્યું દવા પણ નીંદવાનું. વાવી ત્યારે ભાવ હતા ને એટલે લોકોને એમ કે 400 રૂપિયા આવશે એમ. અને કઈ પાછા નેલ હોતી કરી દઈએ 700 રૂપિયા અને 800 રૂપિયા. એટલે એ જાણીને જ બધાએ મહેનત કરી ને. એ લહણ છે, લહણ ગઈ છે એટલે કે 7000 પૂગી ગયું છે લહણ. હવે ઓણ છે, ઓણ 2000 પૂગાડ્યું. આવું છે બધું. પોરે લાખ લેતી હતી તો અમારે પોરે લાખ લેતી હતી. ડુંગળી 14 વીઘાની ન્યા હતી. ડુંગળી પછી ત્યાં ઓલી ધોવાઈ હતી ને એને 50,000 ઈ બધાનું ખાટું વાળ્યું ધોવાઈએ તો કે લેલા જ હતા. આ વખતે ધોળીના ભાવ નથી ને. આ ધોરી હા ધોવાય 300 કટા પીડ્યા જો. આ પડેલા એ હા આ ડુંગળી અહીંયા નાખી હતી, સાફ કરીને જો આ કાઢો કાઢ્યો. હવે મજૂર ચડતા ને મજૂરી સાફ કરી હાવ ચોખ્ખી કરીને જાય તો ન્યા જિંદગી 71 ચોખ્ખી કરીને નેકી હતી તો આ 51 જ આયા. હાથ ફેરો કરીને નહીં બગડેલી નહીં મોટે એક ધારી નાવા દીધી. 51 હું કરી લ્યો સાહેબ કે હાથ ફેરો કરો મેં કીધું ને હાથ ફેરો મેં તો કાંઈ કરવો નથી, બધી એમને પડે રહેવા દો. હમણાં મજૂરી ખોટે કાંઈ સડાવી નથી. હવે કરવો જ પડે. આ તો અઠવાડિયામાં કાઢવી પડે, નહીતર તમારે અઠવાડિયામાં કાલે હાથ ફેરો કરી 2 રૂમમાં એક કટા ઊભા મૂકી દેવા એટલે એક થઈ જાય એટલે બગડે ઓછી. એમ હલવાના છે, શું કરવું? મારું તમે આમાં કાલ પારા બાંધતા ક્યાં બાંધતા રોટા તો શેર મારી ભાઈ વિશે બપોર હાલે એવું થઈ જાય ને એટલે વાય આવું બધું થાય ત્યારે ડુંગળી લહણ ભૂલી જાય લોકો. ભૂલી જ જાય. આ ધોરી ડુંગળી ઢાંકીને રાખી જાય. કેટલી ખેલા હમણાં સાંજે સવારે ખોલી નાખે, સાંજે ઢાંકે, સવારે ખોલે સાંજે ઢાંકવાનું. બહાર રંધાઈ જાય પ્લાસ્ટિક આગળ હોય. એક ધારી ઢાકેલી હોય તો એ ન ચાલે. નો હાલે. આ આમને પડી ગયા ને અમુક ને ઉલી થવા માંડે અને બાફ આવે ને અંદર. બાફ આવે, ખુલ્લી કરવી પડે, રંધાઈ જાય. મિત્રો, તમે હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને દરરોજ તાજા બજાર ભાવ સૌથી પહેલા મળી શકે. જય કિસાન.